મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે 27 તારીખ 21/6/2026 વચનામૃત વડતાલ છઠ્ઠું. ચિમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો છે. વડોદરાના હરિભગત છે. મહારાજ, જીવ જ્યારે પ્રથમ પ્રલય થયો ત્યારે ઓહો કારણ શરીરે યુક્ત થકા માયાને વિશે લીન હતા. પછી સૃષ્ટિ સમયને વિશે એ જીવોને થોડ સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિ રૂપ જે વિચિત્રપણું થયું તે કર્મે કરીને થયું કે ભગવાનની ઈચ્છાએ કરીને થયું? અને જો પાછા જોજો આવા ચિમનરાવજી શું કહે છે, મહારાજને પાછા આમ લે છે ભીમાઓ ને, જો કર્મે કરીને થયું એમ તમે કહેશો તો જૈન મતની સત્યતા થાય, અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું એમ કહીએ તો ભગવાનને વિશે વિષમપણું અને નિર્દયપણું આવે. બરાબર? માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો. સોલિડ પ્રશ્ન, અને મહારાજને પકડમાં લઈ લીધા. આમ કહેશો તો આમ કહેશો તો આમ, માટે હવે યથાર્થ જેમ હોય એમ તમે કહો. મહારાજ કે એ પ્રશ્ન પૂછતા આવડ્યો નહીં તમને. મહારાજ કે તમને પ્રશ્ન પૂછતા નથી આવડ્યો તો કેમ? હવે કારણ શરીર છે તેને વિશે સ્થૂળ સૂક્ષ્મ એ જે બે દેહ તે બીજ વૃક્ષ ન્યાય કરીને રહ્યા છે. આમાં આજ તમને ટપ્પો પડે એવું કંઈ છે નહીં. છતાંય આપણે યથામતી અને યથાશક્તિ વિવેચન કરશું. માટે એને કારણ શરીર કહે છે. કારણ શરીર છે તેને વિશે સ્થૂળ સૂક્ષ્મ એ જે બે દેહ તે બીજ અને વૃક્ષ ન્યાય કરીને રહ્યા છે. હવે એમાં શું કયો? બીજ વૃક્ષ ન્યાય માટે એને કારણ શરીર કહે છે. અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે, અનાદિ છે, સંચિત કર્મે યુક્ત છે. જેમ બીજને ને ફોતરાને નિત્ય સંબંધ છે, ને ભૂમિને અને ગંધને નિત્ય સંબંધ છે. ભૂમિ અને ગંધ એ બેનો સંબંધ છે. ક્યારે ખબર પડે? વરસાદ ને પછી વાવેર આવે. પહેલો વરસાદ ત્યારે એમ સુગંધી બસ આમ પવન આવતું હોય એમ ખબર પડે કે ઉપર વરસાદ થયો છે. હા, એને વાવેર કહે. વાવેર એટલે કીધું ભૂમિને અને ગંધને નિત્ય સંબંધ છે. તેમ જીવને ને કારણ શરીરને નિત્ય સંબંધ છે. બોલો, જીવને અને કારણ શરીરને એને બેને સંબંધ છે નિત્ય. અને જેમ પૃથ્વીને વિશે બીજ રહ્યા છે તે વર્ષાકાળે જળના યોગને પામીને ઉગી નીકળે છે, તેમ માયાને વિશે કારણ શરીર યુક્ત થકા રહ્યા એવા જે જીવ તે ઉત્પત્તિ કાળને વિશે ફળ પ્રદાતા એવા જે પરમેશ્વર તેની દ્રષ્ટિને પામીને પોતપોતાના કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. જો ઉત્પત્તિ કાળને સમયે એક સમય એવો હતો કે આ પૃથ્વી ઉપર કાંઈ નહોતું. પૃથ્વી ઉપર કાંઈ એટલે કાંઈ નહોતું. કોળી ધાકોળ, કશુંય બીજ, શું કહેવાય, વૃક્ષ કે પર્વત કે નદીઓ કશુંય નહોતું. કોઈ પણ પ્રકારના જીવ નહોતા. કોઈ પણ પ્રકારના જીવ નહોતા.
કીડી મકોડો તો નહીં, નાના મોટી વનસ્પતિ પણ નહીં. જો તમે એમ કહો કે નદી, તો નદીમાં પાછા જીવ હોય, જળચર. તમે કહો સમુદ્ર, તો સમુદ્રમાં પાછા જીવ કેટલાય હોય. આ કાંઈ નહોતું. આ તેદીની વાત છે. લ્યો, ઉત્પત્તિ કાળની વિશે ફળ પ્રદાતા એવા જે પરમેશ્વર તેની દ્રષ્ટિને પામીને પોતપોતાના કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. પછી આ બધું થયું. લ્યો, હવે આ બધા જીવ માયાના ઉદરમાં હતા, માયાના ઉદરમાં હતા, પેટમાં. અને પછી ભગવાનને એવો સંકલ્પ થયો કે આ માયામાં આમાં પીડાશે એના પેટમાં પેટમાં, તો હવે એને કંઈક બહાર કાઢીએ, જન્મ ધરાવીએ અને પોતાના આત્માનું કલ્યાણ થાય ને એવું કંઈક કરે. હા, એટલે ઉત્પત્તિ પછી કરી બધાને, બરાબર. એ ઉત્પત્તિ પછી પ્રધાન પુરુષ, અને પ્રધાન પુરુષ પછી અનંત બ્રહ્માંડો થયા. હા, એમાંના એક બ્રહ્માંડ, એમાં આપણે ત્યાં બેઠા છીએ એ બ્રહ્માંડ. એ બ્રહ્માંડમાં પછી પૃથ્વી ઉપર, એ પૃથ્વી લોકની દેશ ઉપર અત્યારે આપણે છીએ. હા, એટલે ઉત્પત્તિ કાળે પોતપોતાના કર્મ અનુસાર બધાને દેહ મળ્યા. હા, હવે નાસ્તિક લોકો છે, બરાબર, તે કેવળ કર્મને જ કરતા કહે છે, પણ ભગવાનને કર્મ ફળ પ્રદાતા કહેતા નથી. તે નાસ્તિકનો મત ખોટો છે મહારાજ કહે. માટે એકલું કાળનું જ બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં, પછી એકલું કર્મનું કહે તો એક પ્રમાણ નહીં, એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કહેતું નહીં, બરાબર. જે સમયે જેનું પ્રધાનપણું હોય તે સમયે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું છે. કાળનું કે કર્મનું કે એમને સતત ગોખી રાખી તો ન મેળ પડે. ત્યારે કેનું પ્રધાનપણું સિપાસ જોવું પડે. હા, એટલે એવી બધી વાતો છે. પછી જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું, જો હવે આવશે, પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનું જે સતયુગ તેને વિશે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા. પ્રથમનો સતયુગ ત્યારે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા, અને બધા બ્રાહ્મણ હતા. જો આ કથા તમે સાંભળો છો ને, તમારા પૂર્વજ બ્રાહ્મણ હતા, અને કથા સેવક કરે છે ને તો અમારા પૂર્વજ બ્રાહ્મણ હતા. એ પૂર્વજ હતા તો અત્યારે આપણે છીએ, પછીમાં કટ થઈ ગયો તો આપણે ન હોત. હવે કેટલા વર્ષ ગણવા કયો? તમારી મારી અબજો પેઢીની વાત છે, લાખ નહીં, કરોડ નહીં, અબજો પેઢીની વાત છે આ. હા, ત્યારથી આવેલું આવે છે હમણાં. એમનામાં ચેનલ આપણી છે ને, પરંપરાની પેઢી ચેનલ ચાલુ છે. અને પછી વચ્ચે એમાં ઋષિ મુનિઓ આવ્યા, વ્યાસ ભગવાન આવ્યા, પછી આ બધા વર્ણાશ્રમના ભેદ પાડ્યા. આ વર્ણ આ કહેવાય, આ ના કહેવાય, આ જ્ઞાતિ કહેવાય, આ જ્ઞાતિ ના જ્ઞાતિ ના વર્ણ ના બધું પછી કર્યું. પહેલાં તો બધા બ્રાહ્મણ જ હતા. હા, અને મનમાં સંકલ્પ ત્યારે ત્યારે સંકલ્પે માત્ર કરીને પુત્રની ઉત્પત્તિ થતી. આ તો હારામાં હારું, સંકલ્પ કરીને પુત્રની ઉત્પત્તિ થતી. કોઈ એમ થતી તો કોઈ એમ કે મારે 10 દીકરા જોઈ છે, તે દેતા 10 હોય હતા નહોતા. તો પછી અત્યારે એક કે બસ છે ને, તેથી એકે નહોતું. હા, તો જેટલા સંકલ્પ કરે ને એટલા દીકરા. આ છે ને બહુ હારા મારી વાત કહેવાય. કોઈ માનતા રાખવી નહીં, કોઈ બાધા રાખવી નહીં. કોઈ દીકરા ન થતા હોય તો વાં જોશ જોરાન ઓલું કરે, કેટલું કરે, ન થતા હોય એમાં તો બધાય સંકલ્પ પકાને દીકરા, સંકલ્પ પકાને દીકરા. 15 તો 15 હલો. હા, અને સૌને ઘર પાસે કલ્પવૃક્ષ હતા, જે સંકલ્પ કરીને બધી વસ્તુ આવી જાય. કોઈ માર્કેટમાં ખરીદી કરવા જવું જ ન પડે. ત્યારે સંકલ્પ કરીને પુત્રની ઉત્પત્તિ થતી. અને સૌને ઘરે કલ્પવૃક્ષ હતા, અને જેટલા મનુષ્ય હતા તે સર્વે
પરમેશ્વરનું ભજન કરતા બધા બધા ભક્ત હતા, બધા જેટલા હતા બધા જ ટોટલી ભક્ત હતા. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય ન રહ્યા. ત્યારે જ્યારે કલ્પવૃક્ષ જાય ત્યારે સંકલ્પ કરે, ત્યારે સંકલ્પ થાય અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રનું ઉત્પત્તિ થાય. સ્ત્રીનો સ્પર્શ કરે ને ત્યાં સંતાન ઉત્પત્તિ થઈ જાય. લ્યો હવે. અને જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગ સંગ કરે ત્યારે પુત્રનું ઉત્પત્તિ થાય. અત્યારે જે પ્રોસેસ છે એ આવી ગઈ પછી ક્યારે આવી? દ્વાપર યુગમાં. અને એવી રીતે જે સતયુગ ત્રેતાયુગની રીત તે સર્વે સતયુગ ને ત્રેતાયુગમાં નહોતું ન હોય. એ તો પ્રથમ સતયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતી. એવી રીતે જ્યારે શુભ કાળ બળવાનને વર્તે ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને પણ ન્યૂન કરી નાખે છે. અત્યારે કોઈને એમ થાય કે પાછો એવો આ કાળ આવે તો દીકરા તો થઈ જાય, દીકરા બેના બહુ રાજી થાય. હા, અને સંકલ્પ કરે, કલ્પ જોઈએ આટલો આ મળે આટલો આ મળે, હાલો આપણે 10 દીકરા છે ને તો 10 માળનો ફ્લેટ, 10 માળનો ફ્લેટ. હા હા, બધા માળનું એક એક મોજ મજા કરો. હા, બધા કે લો એસી લેવો, કે લેવાનો જવું પડે, બધા એસી ફિટ કરી દો સીધા સીધા. પણ હવે એવું નહીં, એટલે આપણા ભાગ બધું વહી ગયું છે એટલે એ હવે ફરીને આવશે નહીં કોઈને. કારણ કે પહેલો સત્યુગ હતું ને ત્યારની વાત છે બધી. સારું લ્યો, જય સ્વામિનારાયણ.